નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 6 માં ગુજરાતી વિષય જે આપણું નવું પુસ્તક પલાસ આવેલું છે તેની આપણી એકમ કસોટી મિત્રો જે તારીખ 6/1/2024 રોજ લેવામાં આવનાર છે તેના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ તેના પહેલાં તમે ચેનલમાં ખાસ નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને ડબલ આઇકોન ઉપર મિત્રો ક્લિક કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 6 ના તમામ વિડીયો છે મોકલતા રહીએ। તો મિત્રો આપણે 25 ગુણની જે કસોટી છે તેની વાત કરીશું ગુજરાતી વિષય પલાસની। પ્રશ્ન નંબર 1 છે, જેની અંદર મિત્રો તમને અહીંયા નીચે આપેલા પ્રશ્નોના સાચા વિકલ્પ પર ક્લિક કરવાની છે। પહેલો પ્રશ્ન છે, મિની ઘરે એકલી જ હતી કારણ કે, તો એનો જવાબ મિત્રો આવે છે કે મિનીની સ્કૂલમાં રજા હતી પણ પપ્પાની ઓફિસ ચાલુ હતી, એટલે આપણે તેના ઉપર ક્લિક કરીશું। બીજું છે, મિનીને ઘરમાં કોની જેમ ઉથલપાથલ કરવાનું મન થયું, તો મિત્રો ટોમ એન્ડ જેરીની જેમ। ત્રીજું છે, હા મેં સાચવીને ટેબલના ખાનામાં મૂક્યું છે। મિનીને આ વાક્યની પપ્પા પર શી અસર થઈ, તો એનો જવાબ આવે છે પપ્પાએ નિરાંત થઈ, બરાબર, તો ત્યાં ક્લિક કરીશું। ચોથું છે, મમ્મી અને પપ્પાનો ફોટો જોઈને મિનીની શી લાગણી થઈ, તો મિત્રો બંનેનો ફોટો જોઈ વિસ્મયથી તાકી રહી, તો એના પર આપણે ક્લિક કરીએ। એના પછી ખલગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે, અહીં ઘરે ભૂલી ગયા છે એવું યાદ આવે તોય સારું, બરાબર, તો અહીંયા મિત્રો સારું છે એ પહેલા નંબરનું આવે છે। છઠ્ઠું છે, કોઈ ખલગ્યાનો ફોટો હતો તો આવશે મિત્રો સ્ત્રી, બરાબર શબ્દ આવશે। સાતમું છે, હું ઊંઘી ગઈ છું એવી ખલગ્યા થઈ હશે ત્યારે એ ઊભા થયા, તો ખાતરી। આઠમું છે, મમ્મી પપ્પા બહુ સરસ, તો જવાબ આવે છે મજાના દેખાતા હતા, બરાબર, તો મિત્રો અહીંયા આવશે મજાના દેખાતા હતા। અને નવમું છે, પપ્પા કાલથી તમે દાઢી વધારજો, બરાબર। એના પછી 1-2 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેની પણ વાત કરી લઈશું। મિનીના પપ્પા મિની વિશે શું માનતા હતા, માનતા નહોતા, તો મિત્રો મિનીના પપ્પા મિની વિશે માનતા નહોતા કે મિની ઘરે એકલી રહેવા જેટલી મોટી થઈ ગઈ છે। 11મું છે, મિનીનું મન રાખવા પપ્પાએ માજીને શું કહી રાખ્યું હતું, તો મિત્રો જવાબ જોઈએ, મિનીનું મન રાખવા પપ્પાએ ધ્યાન રાખનાર માજીને કહી રાખ્યું હશે કે મિની કહે તે ત્યારે તેમણે નીકળી જવું। 12મું છે, મિનીના પપ્પા ઓફિસ જતી વખતે શું ભૂલી ગયા, તો પાઉચ ભૂલી ગયા। 13મું છે, ડાયરી કાઢીને જોતા પપ્પાના ચહેરા પર શા માટે બેચેની ફરી વળી, તો મિત્રો ડાયરી કાઢીને જોતા છેલ્લું પાનું ખોલતા મિનીની મમ્મીનો ફોટો ન મળ્યો તેથી તે પપ્પાના ચહેરા પર બેચેની ફરી વળી। 14મું છે, મિનીની મમ્મીનો ફોટો સાથી સહેજ થરકી ઉઠ્યો એવું લાગ્યું, તો જવાબ જોઈએ કે મિનીને પોતાના મિત્રો અવાજની ભીનાશ અને પપ્પાની આંખોની જે ભીનાશ છે એ મમ્મીથી ભીંજાઈ ગઈ હોય તેથી ફોટો સહેજ થરકી ઉઠ્યો હોય એવું લાગ્યું। હવે 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં 15મું છે, સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું, તો એનો પણ જવાબ સરસ મજાનો લખી શકાય કે સંભાળ રાખનાર માજીના ગયા પછી મિની મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી, તેણે ન તો બહેનપણીની બોલાવી કે ન તો ટીવી જોયું, કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરીની જેમ ઘરમાં ઉથલપાથલ કરી। નેક્સ્ટ પ્રશ્ન છે, મિનીને એના પપ્પાની કઈ બાબત પસંદ નહોતી, તો જવાબ લખી શકાય કે પપ્પા મિનીને ખૂબ કાળજી રાખતા પણ મમ્મીને ક્યારેય યાદ કરતા નહોતા। એટલું જ નહીં, આખા ઘરમાં ક્યાંય મમ્મીનો ફોટો લગાવ્યો ન હતો, ક્યારેક તેના પપ્પા દાઢી વધારતા હતા, મિનીને એના પપ્પાની આ બાબત છે પસંદ નહોતી। 17મું છે, મિનીએ એના પપ્પાની ડાયરીમાં શું જોયું, તો જવાબમાં લખી શકાય કે મિનીએ એના પપ્પાની ડાયરીમાં તારીખવાર લખેલો હિસાબ, કામની નાનકડી નોંધોને કોરા પાના જોયા, ડાયરી પર પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે એક નાનકડો મમ્મી પપ્પાનો ફોટો પણ જોયો। નેક્સ્ટ પ્રશ્ન છે, મમ્મીનો ફોટો શોધતા પપ્પા શા માટે મિની સામે જોતા હતા, તો જવાબ જોઈ શકાય કે મિનીની પપ્પાએ મિત્રો મમ્મીનો ફોટો શોધતા ડાયરીમાં પાના ઉથલાવ્યા, ડાયરીનું કવર કાઢી નાખી જોઈ લીધું, આખું પાઉચ ફેદી નાખ્યું, પેન્ટ શર્ટના ખિસ્સા ફંફળ્યા, અકાળી ગયા, બેચેન થયા, એમને મમ્મીનો ફોટો ન મળ્યો તે મિનીએ કદાચ લીધો હોય એ શંકાના કારણે મિની સામે જોતા હતા। એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે, 19મો છે, મમ્મીનો ફોટો મળ્યા પછીના વાતોમાં પપ્પા મિનીને શું કહેતા હતા, તો જવાબ જોઈ શકીએ કે મમ્મીનો ફોટો મળ્યા પછી પપ્પાની વાતોમાં મમ્મીને મમ્મી જ હતી, તેઓ મિનીને કહેતા તારું નાક તારી મમ્મી જેવું છે, તારો અવાજ તારી મમ્મી જેવો છે, તારી ખાવા પીવાની સ્ટાઇલ પણ તારી મમ્મી જેવી છે અને તારી મમ્મી આમ તારી મમ્મી તેમ, તો આવું કહેતા। હવે નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો, પ્રશ્ન 2 છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। તું કહે તોય વાયુ એની ખમીએ ઊભી થા, તો સરસ મજાનું મિત્રો આપણે આ જે કાવ્ય પંક્તિ છે 2 ગુણમાં પૂછી શકે છે એ લખી શકીએ।
એના પછી શબ્દ સમૂહ માટે શબ્દ છે કપાળે કરાતું કુંડુનું કંકુનું ગોળ ટબકું એને ચાંદલો કહેવાય. નેક્સ્ટ છે તે દરરોજના કામની નોંધ પોથી અને ડાયરી કે રોજનીશી કહેવાય. 18મું છે આનંદ માટે કરેલી મસ્કરી અને ટીખળ કહેવાય. તળે ઉપર કરી નાખવું તે તો ઉથલ પાથળ. ધીમા પવનમાં ઝાડ પાનનો થતો અવાજ તો એને મરમર કહેવાય. હવે માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેની અંદર પણ મિત્રો જોઈ લઈએ કે આપેલી પરિસ્થિતિને લાગુ પડતા શબ્દ સમૂહ તેની સામે લખો. તમે શા માટે શબ્દ સમૂહ પસંદ કર્યો તેની જૂથમાં ચર્ચા પણ કરવાની છે. તો જેમ કે વિનુ કુહાડીથી એ જ ડાળ કાપી રહ્યો હતો કે જેના પર એ બેઠો છે. તો આમાંથી તમારે 3માંથી એક શબ્દ સમૂહ પસંદ કરવાનો છે. તો મૂરખના સરદાર એ મિત્રો પસંદ કરી શકાય, બરાબર, આ શબ્દ સમૂહ માટે. એ રીતે બીજું છે તો એના માટે મિત્રો આળસુનો પીર પસંદ કરી શકાય. ત્રીજો માટે હરખ પદુડી એવું કરી શકાય. ચોથામાં મિત્રો હોશિયારીનું પૂંછડું શબ્દ સમૂહ આવશે. અને 5મું છે એમાં અક્કલનો ઓથમીર, બરાબર, અક્કલનો ઓથમીર શબ્દ સમૂહ આવે છે. પછી શબ્દ કૌંસમાંથી મિત્રો શોધીને લખવાના છે. જેમ કે પાઉચ ન મળવાથી પપ્પા પપ્પીસમાં આમ તેમ આટા મારતા હતા. તો આમ તેમ એટલે બેચેની, અકળાશ, મન અને ચિંતા થાય, બરાબર. એના માટે શબ્દ આપણે કૌંસમાંથી શોધી શકીએ કે તો શું બેચેની એટલે અકળામણ, ચિંતા, બરાબર, અકળામણ, ચિંતા, બરાબર, અને બેચેની એવા શબ્દો આવે. એ રીતે બીજું છે પોતે ઘરે એકલી રહી શકે એવડી છે એવું મિની માનતી હતી પણ પપ્પા માનતા ન હતા. તો એના માટે શું આવશે? કાળજી. પછી ત્રીજું છે એના માટે આવશે વહાલ. ચોથામાં આવશે વિસ્મય. 5મું છે એમાં મિત્રો આવશે ચિંતા, બરાબર. અને 6થું છે કે પપ્પાએ આખી ડાયરીમાં પાના ઉથલાવ્યા અને પાઉચ ફંફોડી નાખ્યું તો, બરાબર, અકળામણ થઈ ગઈ, એવો શબ્દ આવે છે. એના પછી મિત્રો જોઈશું પ્રશ્ન 3 છે સાચી જોડણી શોધીને જવાબ આપવાના છે. તો અહીંયા મિત્રો સાચી જોડણીની વાત કરીએ તો સૌપ્રથમ બુદ્ધ આવી રીતે લખાય, વિચિત્ર આવી રીતે લખાય, ઇલેક્ટ્રિક લખાય, મિજાજ આવી રીતે લખાય અને ભીનસ આવી રીતે લખાય છે. શબ્દ સમૂહ માટે શબ્દ છે અદ્યતન, બરાબર, એટલે પુરાતન, આધિક એટલે ન્યૂન, આચાર એટલે અનાચાર, ઉચિત એટલે અનુચિત, ઉદય એટલે અસ્ત, બરાબર. તો આ મિત્રો છે એ સમાનાર્થી શબ્દ કહેવાશે, બરાબર. મિત્રો ખાસ જોઈ લેજો. મને ઓળખી મારું નામ લખવાનું છે. કરશનભાઈ મને આળસુનો પીર કહે છે તો ટેકરી. સવારે હું કિરણોના કુમળા તીર ફેંકું છું. સૂરજ. ચારે બાજુ ફૂંફાઈને આરામ કરવો બેઠો એને પવન કહેવાય. હું આમ તેમ ફરું છું ને લહેરથી રહું છું. લહેરકી. વનવગડામાં અમે ઘૂઘરાની જેમ ઘમઘમીએ છીએ તો ઝરણા. તો આવી રીતે મિત્રો તમારો પેપર છે પણ આવવાનું છે. ખાસ તૈયાર આ રીતે કરી લેજો મિત્રો. મોસ્ટ આઈએમપી પેપર છે. આશા રાખીએ છીએ કે તમને આપણો વિડીયો ગમ્યો જશે અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.